તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. આજ તો હું થોડો વહેલો ઉઠી ગયો તો તમે કહેવા બધાને ગુડ મોર્નિંગ કહી દઈએ. ગુડ મોર્નિંગ મિત્રો. ગુડ મોર્નિંગ મેગી. ગુડ મોર્નિંગ. શું બનાવ્યું? સેવ ટમેટા શાક. મારા બાઈક તો ઉપર છે. બાઈક શું કર્યું? તો અહીં લઈ જો ટોટી. ના, ટોટી નહીં લઈ જાય. હાબુ બાબુ ઓલા શેમ્પુ બે નાખું. ભરાવામાં તો હવે તો બહુ નહીં વાર પર રહેવા આવ્યો. એ તો સુરી પર નાખશે. તો ગઈશ મારે હજુ બરસ ને એવું કરવાનું બાકી છે. તો પહેલાં તો બાઇક તો રાતે બર્થડેમાં લઈ ગયો હતો ને તે મારા બાઇકની પથ્થર ફાડી નાખી. એક સારી શેમ્પુ બેમ્પુ મળી જાય ને તો બાઇક ધોઈ નાખવું હશે સરખું. જો મોટર ચાલુ કરી છે બાઇક ધોવા માટે. પાણી આવશે ત્યાં આટી નહીં ને તને એટલે જ તો હું પહાડ લઈને આવ્યો તો કહું જોજે અહીં આટી ના પડે ત્યાં. હવે આવશે સારું યારું. તો ગાઈસ નાઈ ધોઈને તૈયાર તો થઈ જશે. તો ચલો થોડુંક જમી લઈએ ને પછી જઈએ ઓફિસ. તો સેવ ટમાટાનું શાક બનાવ્યું ખાઈશ. મેગી જો એકલી દૂધ પીવે. તો ફાઇનલી ગાઈસ ઓફિસે તો પહોંચી ગયો અને આજ તો બાઇક લાવ્યો ને કેમ કે અર્જુનને મેળો જવાનો હતો. મારે મોડ પણ હતું ત્યારે અર્જુનના બાઇક હાલી લીધું. તો તાર ઓફિસે રાખજે તો હા જઈએ. ચલો ગાઈસ તો શટર બટર ખોલી દઈએ ને જે કામ હોય પતાવી દઈએ. આજ તો એક તો સોમવાર છે એટલે વધારે હશે. કાલના પડ્યા છે પેન્ડિંગ. તો ફાઇનલી ગાઈસ હોન્ડાના શોરૂમમાં આવી ગયા છે. એક્ટિવા લેવા સર્વિસ તો થઈ ગઈ પણ બેટરી ખાલી ચાર્જ કરવાનું બાકી અને કેમ પરચી ખોઈ પાછી આપેલી પણ એ કરણના ઓળખીતા છે શોરૂમમાં એટલે વાંધો નહીં. આ કોટિંગ કરેલા આવું કરે જો સાયલેન્સર હાવ કારું કરી નાખે છે. ઓલી એક્ટિવાને કોટિંગ કરાયેલું રહી છે કાટ ના લાગે. તો ગાઈસ ચલો એક્ટિવા લેતા લઈ ગઈ છે. એક્ટિવા તો લઈ લીધી સર્વિસમાં. બહાર કાઢી હતી ને વળી પાછી અંદર લાવે. સીટ બરોબર ફિટ નથી કરી. જો એટલી બધી ગાડી સર્વિસ થાય. તો ચલો ગાઈસ જઈએ હવે કરે. આ શોરૂમમાં એમાં આટલા બધા પૈસા આલવા છતાં હરખી બરોબર સર્વિસ કરે. શું સર્વિસ કરી એક્ટિવામાં? આટલા બધા પૈસા લઈ લીધા, કંઈ સર્વિસ તો કરી નહીં બરોબર. તો ગાઈસ એક્ટિવા એક તો આટલા પૈસા ખર્ચો થતા હવે સર્વિસ નહીં કરતા. બોલો 3300 રૂપિયા લીધા તો એક્ટિવામાં હજુ અવાજ એવો ને એવો જ આવે. પહેલાં આવતો બે સર્વિસ કરાય તો અવાજ આવે. ચેક કરવા જાય તો આવે પછી જોઈએ ને કે હવે બસ સર્વિસ જ કરાવવાનું બંધ. આ શોરૂમમાં બધું સર્વિસ ના કરાવવું ગાઈસ. જાનની એક્ટિવા લીધી ને તાનના અરે એક ફેર અમારે સારી સર્વિસ નહીં કરી યાર આ શોરૂમવાળાએ. આટો મારીને તો આવ્યા છે તો વળી પાછી મેલી પડશે સર્વિસમાં. સર્વિસ બરોબર કરીને તો ગાઈસ ઘરે તો આવી ગયો. હું એક્ટિવા સર્વિસ કરવા ગયા હતા પણ એક્ટિવા તો લાવે નહીં કેમ કે સર્વિસ જ બરોબર કરી નથી તો શું લાઈન કરવાની. તો એક્ટિવા તો મેલીને આવી અને આ મિલકી જો ફોન જોવે મેગી. તો ગાઈસ વીજળીને એવું થાય આજ તો લગભગ વરસાદ આવશે એવું લાગે. તો ગાઈસ વીજળીને એવું થઈ રહ્યું લાગે આજ તો વરસાદ આવશે. તો ચલો આજ તો વ્લોગ એટલો બહુ લાંબો બનાવે નહીં. તો ગુડ નાઇટ. જય માતાજી. મળીએ કાલે નેક્સ્ટ વ્લોગમાં.